નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. આર્થિક રીતે નબળા અને વંચિત પરિવારોના બાળકોને પણ અદ્યતન ખાનગી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. પરંતુ વડોદરામાં આ કાયદો માત્ર કાગળ પર જ હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. નવું શૈક્ષણિક સત્ર 2026 શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. વડોદરા શહેર અને ગ્રામીણ પંથકમાં સેંકડો શ્રમિક અને મધ્યમ વર્ગીય વાલીઓએ પોતાના બાળકોને સારી સ્કૂલમાં ભણાવવાના સપના સાથે સરકારી પોર્ટલ પર આરટીઈ હેઠળ એડમિશન ફોર્મ ભર્યા છે. નિયમ મુજબ પ્રથમ અને દ્વિતીય રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયાના અંતે બાળકોને કઈ સ્કૂલ ફાળવવામાં આવી છે તેની યાદી આવી જવી જોઈતી હતી. પરંતુ વડોદરા શિક્ષણ વિભાગની વહીવટી શિથિલતાના કારણે હજી સુધી આ નામો જાહેર કરાયા નથી, જેને લઈને ડીઈઓ કચેરીએ પહોંચેલા વાલીઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. અમે છોકરાને એડમિશન માટે આવ્યા છે. અમારા છોકરાનું એડમિશન મળ્યું નથી. આરટીમાં આંગણવાડીનું સર્ટી છે, બીપીએલનું રેશન કાર્ડ છે, બધું છે અમારા પાસે. અમને ન્યાય જોઈએ છે. અંદરથી કશું કીધું નથી હજુ. એ લોકો કહે છે કે બેસો એવું કહે છે. શું માંગણી તમારી? અમારી માંગણી છે અમને ન્યાય જોઈએ, અમને છોકરાનું એડમિશન જોઈએ આરટીમાં. અમે અત્યારે વડોદરાની ડીઓ ઓફિસ ખાતે આવ્યા છીએ. અમારા છોકરીની રજૂઆત લઈને કે જેનું અમે આરટીઈમાં ફોર્મ ભરેલું છે. છેલ્લા વર્ષથી અમે મહેનત કરીએ છીએ. એના પાછળ જાતિના દાખલા આ તે બધું કરીને અમે ડોક્યુમેન્ટ એકઠા કરેલા છે. જેની અમે વર્ષથી તૈયારી કરી છે. એનો પ્રથમ રાઉન્ડમાં પણ અમારો નંબર આવ્યો નથી. સેકન્ડ રાઉન્ડમાં પણ આવ્યો નથી નંબર. અને અમે અહીંયા આગળ ડીઓ ઓફિસ ખાતે એટલા માટે રજૂઆત કરવા કે ત્રીજા રાઉન્ડનું કેવું તો એ લોકો કોઈ જવાબ આપવા તૈયાર નથી. અને જે એડમિશન અત્યારે વડોદરાની અંદર આરટી હેઠળ થયા છે એના વિરુદ્ધ પણ તપાસ કરો કે એડમિશન કેવી રીતે થયા છે. લોકોએ વ્યવહાર કરીને પૈસા આપીને લોકોએ એડમિશન કરાયા છે એવું મેં દાવાથી કહું છું. ખરેખરમાં ચેક થવું જોઈએ. એમની ઇન્કમ ચેક થવી જોઈએ. જો કદાચ ઇન્કમ કે એમના ડોક્યુમેન્ટ ફરીથી જો કદાચ ચેક કરવામાં આવે તો આજે બધા અત્યારે ગરીબ છોકરા ઊભા છે એમાંથી કોઈને સીટ મળે અને કોઈને લાભ મળે. ગરીબ છોકરો શિક્ષણ વંચિત ના રહી જાય. એ રીત અમારી રજૂઆત છે ડીઓ સાહેબને. અમે આગળ જવાનું જરૂર પડશે તો અમે આગળ જવા પણ તૈયાર છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે પોતાના બાળકોના ભવિષ્યને લઈને ચિંતિત વાલીઓએ શિક્ષણ તંત્રની ઢીલી નીતિ સામે કચેરી પરિસરમાં જ સૂત્રોચ્ચાર કરીને ન્યાયની ગુહાર લગાવી છે. ત્યારે ડીઈઓ કચેરી દ્વારા આરટી એડમિશનની પ્રક્રિયાના પહેલા અને બીજા રાઉન્ડમાં સ્કૂલ ફાળવણીની યાદી ક્યારે જાહેર કરે છે તે હવે જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.